વિશ્વાસ આવી જાય કે માતાજી ભગવાન છે તો અમારા છે, અમારા ઘેરય છે અને અમે જેવા છે અમારી માતાના છે. આ વિશ્વાસ આવી ગયો ને એટલે બધું તમારો બેડો ઉદ્ધાર બધું પાર ના થઈ જાય. મને કહેજો આજ ખામી છે દરેક મનુષ્યને. આજ બધાને જો બધા કહે છે ને માડી તારી પર બહુ વિશ્વાસ છે તો છે ને 50% જ વિશ્વાસ હોય, 50% શંકા હોય. કામ થશે? તમારું કેટલા દાડામાં થયું? મારું તો 15 દાડામાં થઈ ગયું. જવાનું હું તો 3 મહિના આવ્યો તો મારું નહીં થયું. તો આ વિશ્વાસ ના કહેવાય. હમણાં વિશ્વાસની વાત કરી ને કે કામ ના થાય પણ તમને વિશ્વાસ આવી જાય કે માતા છે એટલે વાત પૂરી થઈ જાય. પછી બધું ઓટોમેટિક આવશે. જોઈએ છે ને એવો ચમત્કાર જીવનમાં અનુભવ કરવો છે ને. જે જે વિચાર્યું છે બધું લાવવું છે ને. પણ સારી વસ્તુ વિચારજો, સારી વસ્તુ લાવવાની ઈચ્છા કરજો. પછી કોકને જલન કરવા બતાવવા માટે, કોકને મારવા માટે મારો પ્રયોગ કરતા. મેં કદાચ તમને શક્તિ આલી હોય કે તમે જે માગો એ મળી જશે તો મારે તમારી અંદર ભાવ જોવો પડશે ને કે તમારી અંદર શું માંગણી છે. મારે એમને એમ તથાસ્તુ કહી દેવાય? હું એવું કહી દઉં કે જા દીકરા તું જે બોલી છે બધું થઈ જશે, એવું તથાસ્તુ કરીને આશીર્વાદ આપી દે કોઈ પણ દેવી શક્તિ તો આરો બધાને મારી જ નાખે. થાય કે નહીં એવું? એટલે પેલા તમને આ શક્તિ જે દેવી શક્તિ છે એની કૃપા મેળવવા માટેના લાયક બનવું પડે, એના પાત્ર બનવું પડે. એના પાત્ર બનવું પડે ને. હા, તો એના પાત્ર બનવા માટે જો એક પાત્ર હોય, વસ્તુ ધારો કે કોઈ ઘડો છે. હવે ઘડો હોય એમાં પાણી રેડો તો ઘડો એકદમ કમ્પ્લીટ હોય, બરોબર, અંદર કોઈ છિદ્રો હોય નહીં, કોઈ કાણું ના પડેલું હોય, તે ઘડામાં પાણી આવી રહે. પણ તમારો તો ઘડો એવો છે ને કે આખે આખો બધા છિદ્રો વાળો જ છે. ઓમ કરીને કૃપા આલું તો અહીંથી બહાર જતા બધી ખાલી થઈ જાય. પણ એના માટે પાત્ર બનવું, એના યોગ્ય બનવું, એની લાયકાત ધરાવી. તો લાયકાત ધરાવવા માટે મારા જેવી માતાના મુખેથી આ શબ્દોનું જીવનમાં પાલન કરવું પડે. અને પછી થોડી ઘણી દેવી શક્તિ પરીક્ષા કરે કે લાય દીકરો કેટલો કમ્પ્લીટ થયો, લાય મેં ઈમાનદારી રાખવાનું કીધું તું તો કેટલી ઈમાનદારી રાખસ, લાય હેડે હું જોઈ લઉં. એટલે હું માતા જ હાથે કરીને શું કરું, કોઈક માણસ જતો હોય અને એના ખીચામાંથી હાથે કરીને પાકીટ પાડ દઉં. અને મારો દીકરો ભક્ત હોય ને જોવો હા પાકીટ પડી ગયું પેલા ભાઈનું, સારું મારા જોડે પૈસા નહીં, લઈ લઉં ચાલશે, નહીં આલું. પણ જો એ ચોરી કરીને લઈ લે પેલા કે નહીં તે પરીક્ષામાંથી ફેર. પણ જો એ દીકરો પાકીટ ને કહો ભાઈ તમારું પાકીટ પડી લો, મળ્યા પછી 4 દાડા પછી તે ફોન કરીને આલે ને એ પરીક્ષામાંથી પાસ થાય. પછી ભલે આના વાપરવાના ના રે, એની જોડે વાપરવાના ના હોય. અને એવા જ સમયગાળા મળે કે જ્યારે તમારે 1000ની જરૂર હોય અને પાકીટ મળ્યું અને અંદર ડોક્યુમેન્ટ બધું હોય તો કે મેરડીમાં એમ આલ્યું એવું નહીં સમજી લેવાનું. કોકના બાપડાના ડોક્યુમેન્ટ હોય, જરૂરિયાત કાગળિયા હોય, કોઈ કિંમતી વસ્તુ હોય તો જેટલો બને એટલો પ્રયાસ એને આલવાની કોશિશ કરવી. કોઈ સોનાની વસ્તુ મળે તો પેલા તપાસ કરી લેવી કે અહીંથી આજુબાજુની તો કોઈની નહીં, ફલાણાની તો નહીં, અને કોઈ ના કે તો પછીની વાત જુદી છે. પણ પેલા તમારા બધા ઈમાનદારી નિભાવી. દેવી શક્તિ પરીક્ષા કરે જ ના કરે? તમારો શેઠિયો જ હાથે કરીને તમને નોકરી પર ધંધા પર બેઠા હોય ને તો તમારો શેઠિયો જ હાથે કરીને પૈસા મેળીને જાય દાડો અને હિસાબમાં વધારે બતાવો. સારું હિસાબ કર્યો ખરું આજે 5000 વધારે છે, શેઠિયાએ ભૂલથી હાલ દીધા, લાઈન તાર લઈ લઉં. પણ એ માતા પરીક્ષા કરતી હોય શી ખબર, અહીં 5000માં ફેલ થઈ જાય પણ કાલ 5 લાખ મળવાના હોય એની શી ખબર. આ બધું દેવી શક્તિની રચના લીલા હોય. શું કહેવાય લીલા, કે ભગવાન જેમ લીલા કરતા ને એવી રીતે દરેક ભક્ત જોડે ડગલે ને પગલે એના જીવનમાં લીલા થાય, ચમત્કારો થાય, આવી પરીક્ષાઓ થાય. તારે કદાચ એના લાયક, એને યોગ્ય, એના પાત્ર બની શકે અને તારે દેવી શક્તિની કૃપા થાય ને એટલે કશું માગવાની જરૂર ના પડે. વગર માગે તમારા વાગણે આવે.
બધાને પૈસા વાળા બનવું મને ખબર છે. ના નહીં, રાખવી જોઈએ માગણી. મેં એવું નહીં કીધું કે દેવ જોડે નહીં માગવું. હા માગવું, હક કરીને માગવું, રડીને માગવું, માથું પસાડીને માગો, હાલશે દેવ. પણ યોગ્ય માગણી કરજો. અને કદાચ તમારી પ્રાર્થનાથી ના હાલે ને તો રિહાવાનું નહીં. રિહાવાનું નહીં કે ચમ મારી કોમ નહીં કરતી, ચમ આમ નહીં થતું, ચમ આમ નહીં થતું, ચમ આ તકલીફ નહીં મટતી, આમ તેમ ફલાણું, એ બધું રિહામણા મેળ લેવાના. માં તારી ઈચ્છા હશે, અમારા કર્મો જેવા છે શું છે, અમારા લેખમાં શું છે શું નહીં, બા તું જોણસ બધું. લે તારા ભરોસે અમે તને પ્રાર્થના કરીને થાક્યા, હવે તું જેમ રાખે એમ. આ દીકરો અસલ ભક્ત કહેવાય. પછી આ તો 4 દાડા કોમ ના થયું એટલે કે મેલો માતા બદલી નાખો એનો. હવે માણસો બદલે ને માતા બદલી નાખે. અરે આ ના થાય એમ. આખી જગતની માતાઓ જગતના ભૂવા ફરી ફરીને આવો. થયો કશું ઉદ્ધાર થયો? હા તો અહીંથી તે આવું થવાનું, આટા ફેરાના આશીર્વાદ. અને મારે તો જો મારે જો તમે અહીં આવતા હશો 6 મહિનાથી, કોઈ 3 મહિનાથી, કોઈ 8 મહિનાથી, કોઈ વર્ષથી, કોઈ 2 વર્ષથી, કોઈ 3 વર્ષથી, કોઈ 5 વર્ષથી. ગાડી તો મારી 7 વર્ષથી ચાલે છે, પણ વધુમાં વધુ 5 વર્ષથી, 3 વર્ષથી, 2 વર્ષથી, 1 વર્ષથી, 6 મહિના, 3 મહિના, 5 રવિવાર આવો છો ને તમે, તો તમને ક્યાં એવું લાગે છે કે માતાજીને ભાવિક ભક્તો જોડે કઈ સ્વાર્થ છે? સાચું કહેજો. ખાલી ખાલી નહીં ને? ખાલી ખાલી નહીં ને? મને મંદિરનો સ્વાર્થ નહીં ને? કોઈ દાડ મંદિર પેટે માગ્યા નહીં ને? કોઈ દાડ દાન માટે કીધું નહીં ને? કોઈ દાડ પ્રસાદી માટે કીધું નહીં ને? ખાલી ખાલી નહીં ને? મારા ભગવાનની સાક્ષી. આ સ્વાર્થ વગર મારું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક પાલન કરું છું ને, એટલે તમારું ભલું થાય છે. જો મારો દીકરો આમાં સ્વાર્થ રાખે, એનો વ્યક્તિગત સ્વાર્થ રાખી, એનો પરિવારનો સ્વાર્થ રાખી, એના કાકા કુટુંબનો સ્વાર્થ રાખી અને ભેગું કરવાની ભાવના, બસ બધાને લૂંટી લૂંટી અને ભેગું કરી લઉં, મોટું મંદિર બનાવી લઉં, મોટો બંગલો બાંધ દઉં અને આટલા કરોડો રૂપિયા છાપી લઉં અને આટલા વીઘા જમીન લઈ લઉં, આટલી ગાડીઓ લઈ દઉં, બેંકમાં ફિક્સ કરી દઉં, દીકરાઓના નામે મેળ દઉં, આ બધી યોજના બનાવી અને કદાચ મારો દીકરો અહીં બેસતો હોય ને તો આટલું પબ્લિક ચારે ભેગું ના થાય, આટલા પરચા ના મળે. આવા ચમત્કાર મળે. મારે મંદિર બનાવવું હોત ને તો 5 વર્ષમાં કેવું બનત? મોટા મોટું બનાવું તો બનત ને. પણ હજુ મંદિર વગરની ચમ છું. પણ મેં એક પ્રણ એવો લીધો છે કે મારા આવા ભાવિક ભક્તોને ખોટી લાલચો આલીને મારે ભોરવી અને મારા અમની જોડથી દાન કરી લેવું નહીં. ક્યારે કોઈ ભાવિક ભક્તોને મારા સાનિધ્યમાં કે મારા સેવકો દ્વારા કોઈ પણ જગ્યાએ કોઈ દિવસ કહેવામાં નહીં આવ્યું હોય કે માતાજીના મંદિર પેટે તમે દાન કરો, કે આટલા પ્રસાદી માટે તમે પ્રસાદી કરાવો. અરે ઘોડા એ વટવારી માતા છું, પ્રસાદી વાળા તો લાઈનમાં ઉભા હોય પણ એમને ઈચ્છા હોય ને કે મારું અહીંયા નામ બોલાય પ્રસાદી, તો કહી દઉં તારા ઘેર રે ભાઈ, તારા નોમનાની જરૂર નહીં. અહીંયા કોઈ મોટાપો લેવા જાય કે મેં માડીના નામે ધામમાં આટલા રૂપિયા લખાયા, આટલું મંદિર લાવ્યો, આટલું ઘુમ્મટ લાવ્યો, ફલાણું લાવ્યો અને નામ લખીને લાવે ને તો એનું ઘુમ્મટ એનું પાછું આલ્યા, જા તારા ઘેર રાખ, તારી માતાનો ઢાર છે. મારે એવો મોટાપો કોઈ ના લાવો. નકર એવા રૂપિયા વાળા તો કઈક છે એમના ઘેર જાવ ને એટલે બધા મંદિર બધું ઊભું થઈ જાય. પણ મારે એવા રૂપિયાથી ને એવા મોન સન્માન વાળાથી નહીં લેવું. મારે તો મારા ગરીબ ભાવિક ભક્તો જે આવે છે ને, અહીં 1 રૂપિયો મૂકે ને એમાં હું રાજી છું. મેં ક્યારેય કીધું તો નહીં, પણ આ જે વ્યવસ્થા થાય છે ને એ વ્યવસ્થા માટે તે કોઈ પણ સેવકોને ક્યારેય કહેવામાં નહીં આવતું કે તમે આ વસ્તુ લાવી દેજો, આ સેવા કરી દેજો, આ કરી દેજો. ક્યારે કીધું? હા, ખાલી સેવકો એટલી કદાચ વિનંતી કરી હશે કે કદાચ તમે ભાવથી જે પણ વસ્તુ લાવો છો બધું સ્વીકારશે,
કોઈ ફૂલ લાવો તો એ પણ સ્વીકારશે, કોઈ હાર લાવો તો એ પણ સ્વીકારશે, જે લાવો બધું સ્વીકારશે. પણ સેવકોએ ખાલી એટલો આગ્રહ કર્યો હશે કે તમે આ ફોટા મોટા મોટા લાવો, મોટી મોટી વસ્તુ લાવો, જે કામની ના હોય, જે પડી રહે ગોડાઉનમાં એવી વસ્તુ લાવો, એના કરતા જે જરૂરિયાત હોય સાનિધ્યમાં જે વપરાય એવી વસ્તુ લાવો તો કામમાં આવે, એવો કદાચ આગ્રહ કર્યો હશે, નકર કોઈ બીજો આગ્રહ કર્યો હશે. એટલે ક્યારે દુનિયાની વાતોમાં આવતા, આખા જગતમાં જેના જબરા પરચા હોય ને એની જબરી ચર્ચાઓ હોય. એટલે ચારેય બાજુ આજ તો મારી ચર્ચાઓ છે. એટલે જો એક વાત કહું, મારા નામથી મેં ક્યારેય અત્યાર સુધી તમે યુટ્યુબ થી જોડાયા હશો 2 વર્ષથી, લગભગ કદાચ બધા વિડીયો જોયા હશે. એક વિડીયોમાં એવું નહીં કીધું કે ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો. અરે હું એની ભીખ ના મંગવા દેતી હોય ને પૈસાની ભીખ મંગાવું? બતાવો એક વ્યક્તિ કે તમને લખેલું હોય અંદર ભાઈ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. નહીં કીધું ને? એક મોબાઈલના વિડીયોમાં બતાવો કે તમે યથાશક્તિ યોગદાન આપી શકો છો. સેવા માટે આ નંબર પર સંપર્ક કરજો. આ અમારું સ્કેનર છે, આ અમારી પહોંચ છે. સેવા માટે એક અલગ સ્ટોલ બનાવેલો છે, ત્યાં શું લખાવશે કહી દેજો. જાઓ, જોયું? દાન પેટીઓ બતાવો મને મોટી મોટી, હેડો. નકર ના માર દઈએ ચારે બાજુ ઠેર ઠેર. પેલી બાજુ 4 માર દો, પેલી બાજુ 4 માર દો, આ બાજુ 4 માર દો, આ બાજુ 4 માર દો. એકે બાદ થી જવાબ ના જોઈએ, બધા નાખ નાખ કરે. આ શું ખોટું? એટલે તમારે અત્યારે મારા નામથી બાધાના નામે પૈસા માગશે. મને કુખાર મેલડીની મોનતા રાખી છે, મારા ચડાવવાનું કોઈ કરજો, મારે માગવાની બાધા છે, મોનતા છે તો હાલતા નહીં. બાધા હોય ને એવી કે માગીને મારે માતાજીનું કરવાનું તો કહેવાનું ના હોય કે મારે બાધા છે એટલે માગું છું. એ તો સીધું ભિખારી બની જાય કે હાલો બાપા તારે કહેવાય. અમુક નહીં આવી બાધાઓ રાખતા જોજો કે 5 ઘર માગીને કરીશ. આવી ગામડાઓ બાધા વધારે રાખે, 5 ઘર માગીને કરીશ કે માતાજી મારું આ કામ થઈ જાય. તો પાછા માગવાનો સમય આવે ને તો કે મારા બાધા છે ને એટલે હું માગું છું. અભિમાન કરે હું ભિખારી નહીં પણ બાધા છે એટલે હાથ લોભો કરું. તો અસલ બાધા કોને કહેવાય? મોનતા ચારે ફળે. અહમ મૂકી અને હાથ લોભો કરો, ભિખારી બનીને કોને કે કઈક હાલજો ને જે હાલવા જેવું હોય. તો ભૂખ લાગી છે કદાચ 10 રૂપિયા કોક નાખે અને એ કરો તો એ ફળે. એટલે મારા નામથી કોઈ બાધાના નામે કોઈ ઉઘરાણું કરે, કોઈ પણ સ્ત્રી હોય, કોઈ પણ પુરુષ હોય, કોઈ પણ ઉંમર લાયક હોય, મારા નામથી કદાચ ઉઘરાણું કરે, ખોરો પોથરે અને મારું નામ દે એટલે તમારે 1 રૂપિયો આલવાનો. આ જાહેરમાં કહી દઉં છું. કોઈ જગ્યાએ એમ કે આપણે માતાજીની ધજા ચડાવવાની છે, લાવો બધા પૈસા ઉઘરાવો, તોય આલવો. હા, તમે હજુ અંદર અંદર એક ગ્રુપના હોવ, એક ગામના હોવ તો બરોબર છે, પણ ના જાન પહેચાન કોઈ નહીં, ઓળખાણ કોઈ જો રાખવી અને કોઈને હાલવું. નકર અત્યારે છેતરવા વાળા આવા હોય. અહીં તો કેટલા એવા આવા ચોર આવો ને સૌકાર આવો ને બધા આવો. પણ તમે છેતરાતા કોઈ ભાડું ગમે તે માગે તો એ તમારો વિષય છે. હાલો તો આજુબાજુ પાર્કિંગ, નકર પાર્કિંગ ફ્રીમાં છે જ. પણ તમે જો બીજી જગ્યાએ સુવિધા મેળવું હોય તો પછી અમુક જણા 10 રૂપિયા 20 રૂપિયા ભાડું લે, એમનો વિષય છે, અહીં ના કહેતા. અને જો બહાર જઈને ગુનેગાર કૃપા લેવા આવે છે, કેટલા ગુનેગાર બનીને જાય છે. અમુક લોકો કેવું કે હું દાન લખાવું કે 50,000 રૂપિયા સેવા કરું એટલે માતાજી મને કૃપા કરશે ને સ્ટેજ ઉપર જવા દેશે, એવી આશા હોય ને તો ભાઈ 50,000 ના લખાવ તો ઘેર બેહી રહેજે શાંતિ. નહીં થાય એવું કે લાવો કઈ મોહનાનો ઝુમ્મર લગાયેલું એટલે મને માતાજી કઈક 2 શબ્દો કહે છે. નહીં કહું, કરવું હોય કરજો સેવા, ના કરવી હોય શાંતિથી બેહો. મેં તો કોઈને કીધું સેવા કરો. તમારા મનથી પ્રેરણા થતી હોય અને કરવી હોય તો તમારા મનની મરજીની વાત છે.
પણ એવું સેવા કરીને સ્ટેજ ઉપર ચડીને કે લાવો બે શબ્દ પૂછી લઉં તેવા તો કઈક વાટા ફેરા કરે પણ મેન નહીં પડતો. અને ઉપર ચડી જાય ને તો એમ કહે કૂતર ને છે. મને કોઈના બાપની શરમ નહીં આવતી. હું ગમે તે નેતા નહીં કહી દઉં, અધિકારી નહીં કહી દઉં, ચાલ ઉપર ભાઈ ને છે હેડ. અહીં નહીં ચાલાવું કોઈનું. ચામ દુખિયારા બનીને આવ્યો હોય ને તો નમ્રતાથી આવવું પડે. આમ અહંકાર કરી નાખું હું આ ફલાણી પદ ઉપર છું તો ભાઈ તું પદ ઉપર તારે ઘેર રહે તો દુખિયારાનું કામ છે. આ શું ખોટું? જે દેનને ભાવથી આવે, નમ્રતાથી આવે એને કૃપા મળે ને. પછી કે હું આમાં છું એનો માતાજી મને કહી દો હું બોલું તો ખાલી ખાલી જ બોલું, ખાલી આશીર્વાદ જા, એમ ના પડે ને. માથું નમતો આશીર્વાદ મળે અને મન નમતો આશીર્વાદ ફળે, એવું ને. એટલે મનનું ઝૂકવું જરૂરી છે. માથું તો બધાએ એમતું નમાવે પણ મન જેનું નમી ગયું, અહંકાર જેનો નમી ગયો એને મારી કૃપા થાય. બરોબર? એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખજો. કોઈ મંદિર પેટે કોઈ દાન ઉઘરાવવામાં આવતું નથી.